સમાચાર સામે આવ્યા છે। રાજકોટથી જણાવી દે, રાજકોટ સિવિલમાં 6 વર્ષના બાળકનું મોત નીપજ્યું। સૌથી મોટી ઘટના સામે આવી રહી છે। ચાંદીપુરા જેવા લક્ષણો વચ્ચે બાળકનું મોત નીપજ્યું। સેમ્પલ લેવાયા, રિપોર્ટ પહેલા જ મોત। ચાંદીપુરાથી મોત કે અન્ય કારણ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે। રાજકોટ સિવિલમાં 3 શંકાસ્પદ બાળ દર્દીઓ સારવાર હેઠળ છે। મહત્વના સમાચાર જણાવી દે, રાજકોટમાં ચાંદીપુરા વાયરસની આશંકા વચ્ચે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 6 વર્ષીય બાળકનું મોત નીપજ્યું છે। મળતી માહિતી પ્રમાણે ધ્રોલ પંથકના આ બાળકમાં ચાંદીપુરા વાયરસને લગતા શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા હતા। લક્ષણો જણાતા બાળકને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો। બાળકમાં ચાંદીપુરા જેવા લક્ષણો જણાતા તેના સેમ્પલ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા, પરંતુ રિપોર્ટ આવે તે પહેલા જ સારવાર દરમિયાન બાળકનું દુઃખદ મોત નીપજ્યું છે। હવે સૌથી મોટો સવાલ એ થાય છે કે બાળકનું મોત ખરેખર ચાંદીપુરા વાયરસના કારણે થયું છે કે અન્ય કોઈ કારણસર। હાલ તો લેબોરેટરીના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે। બીજી તરફ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતા 3 બાળ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે। આ ઘટનાને પગલે આરોગ્ય તંત્ર પણ સતર્ક બન્યું છે અને શંકાસ્પદ કેસોને લઈને જરૂરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે। મહત્વના સમાચાર જણાવી દે, રાજકોટથી રાજકોટ સિવિલમાં 6 વર્ષના બાળકનું મોત નીપજ્યું। ચાંદીપુરા જેવા લક્ષણો વચ્ચે બાળકનું મોત નીપજ્યું। સેમ્પલ લેવામાં આવ્યા છે। રિપોર્ટ પહેલા જ બાળકનું મોત નીપજતા પરિવારમાં શોકનો માહોલ। ચાંદીપુરાથી મોત કે અન્ય કારણ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે। આ સમાચાર પર વધુ વિગતવાર માહિતી આપવા માટે આપણી સાથે રાજકોટથી સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે પ્રતિક લીંબાણી। જી પ્રતિક, બાળકમાં કયા લક્ષણો જોવા મળ્યા હતા? ત્યારે રાજકોટના જે કહેવાય ધ્રોલ પંથક અને જે ગોંડલનું પાચિયાવદર ગામ છે ત્યાં જે કહેવાય શંકાસ્પદ બાળકો છે તે જોવા મળી હતા। ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળતા આ જે 5 બાળકો છે જે ગોંડલના પાચિયાવદર અને ધ્રોલ પંથકના જે બાળકો છે સહિત અન્ય જે 3 જગ્યાના બાળકો છે તેને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે કહેવાય દાખલ કરવામાં આવ્યા હતા। પણ જ્યાં આ જે કહેવાય 6 વર્ષના બાળકનું આજે છે તે મોત નીપજ્યું છે। આ બાળક છે તે ધ્રોલ પંથકનો હતો અને ચાંદીપુરા વાયરસને લઈ લક્ષણો દેખાતા તેને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો। પણ ક્યાંક લક્ષણોમાં જે તપાસ રિપોર્ટ આવે છે પહેલે જ બાળકનું હાલ અત્યારે મોત નીપજ્યું છે। પરિવારમાં એક શોકનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે પરિવારે પોતાનો વાહન ગુમાવ્યો છે। ત્યારે હાલ જો વાત કરીએ તો આ બાળકને જે કહેવાય કે આજથી થોડા દિવસ પહેલા રાજકોટની સિવિલ હોસ્પિટલ ચાંદીપુરા વાયરસના લક્ષણો જણાતા દાખલ કરવામાં આવ્યું હતું। દાખલ કર્યા બાદ તેનું નિરીક્ષણ અને પરીક્ષણ ચાલતી રહ્યું હતું, સારવાર ચાલી રહી હતી। પણ ક્યાંક જે બાળકને રિપોર્ટ આવે, પરીક્ષણ રિપોર્ટ આવે તે પહેલા જ એનું હાલ છે મોત નીપજ્યું છે। ત્યારે અત્યારે સમગ્ર મામલે અત્યારે પરિવારમાં કંઈક કહેવાય આપ ફાટી જેવી સ્થિતિ છે। ત્યારે સમગ્ર મામલે સિવિલ તંત્ર છે તે પણ અત્યારે એલર્ટ જોવા મળી રહ્યું છે અને જે આ બાબત બાળકનું મોત શું કારણથી થયું, ચાંદીપુરા વાયરસના લક્ષણ કેટલા પ્રમાણમાં તેમને ઇફેક્ટ કર્યા હતા તે બાબત અત્યારે હાલ શરૂ છે। ત્યારે મહત્વની વાત છે કે થોડા દિવસ 2-3 દિવસ પહેલા જ કહેવાય કે સૌથી સૌરાષ્ટ્રનું નાનું 3 મહિનાનું બાળક હતું, તેમાં પણ જે ગોંડલના પાચિયાવદર ખાતે તે રહેતું હતું, પરપ્રાંતીય જે પરિવારનું બાળક હતું તેને જે કહેવાય સ્વસ્થ કરવામાં આવ્યું છે। સિવિલ હોસ્પિટલ દ્વારા જે કહેવાય અથાગ મહેનત કરવામાં આવી હતી અને આ બાળકને ક્યાંક સ્વસ્થ કરી પરિવારને સોંપવામાં આવ્યું હતું ને અને ચાંદીપુરા વાયરસમાંથી તેને બહાર કાઢવામાં આવ્યું હતું। ત્યારે હાલ અત્યારે આ 6 વર્ષનું બાળક છે તેનું મોત નીપજતા અત્યારે ક્યાંક તંત્ર છે તે હરકતમાં આવ્યું છે। મહત્વની વાત છે કે રાજકોટ જિલ્લા તંત્ર અને રાજકોટ શહેર તંત્ર દ્વારા જે કહેવાય મહત્વની કામગીરી કરવામાં આવી રહી છે। ચાંદીપુરાના મુખ્ય લક્ષણો એવા હોય છે કે જે 0 થી લઈને 15 વર્ષના બાળકો સુધીમાં જોવા મળતા હોય છે। આ કરીને સેન્ડભાઈ નામની એક જે માખી હોય છે તે માખી જે કહેવાય કે જે કાચા મકાનો હોય છે, જે માટીના મકાનો હોય છે તેવાના તિરાડોમાં રહેતી હોય છે, ભેજવાળી જગ્યાઓમાં રહેતી હોય છે અને જે સેન્ડફ્લાય માખી છે તે ઉડીને જે કહેવાય નાના બાળકોને કરડે છે અને જેથી તે ચાંદીપુરા વાયરસ ફેલાવે છે। અને જે કહેવાય જેમાં 0 થી લઈને 15 વર્ષના બાળકને ગંભીર લક્ષણો જોવા મળે છે। એકદમ કે જે તાવ આવી જવો, સાથે જે કહેવાય કે તેમને શરીર ગરમ પડી જવું જેવા અનેક લક્ષણો છે તે જોવા મળી રહ્યા હોય છે। ત્યારે હાલ અત્યારે રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્ર અને જે રાજકોટ શહેર મહાનગરપાલિકાનું તંત્ર છે તે એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યું છે અને દવા છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે મહત્વની વાત છે આ બાળકનું મોત છે ત્યારે હજી કહેવાય કે રાજકોટ તંત્ર માટે એક જે કહેવાય કે પડકારરૂપ કિસ્સો છે।
જી પ્રતિક, હાલ સિવિલ હોસ્પિટલમાં કેટલા શંકાસ્પદ કેસ સારવાર હેઠળ છે? જી, જે રીતે પ્રેરણા વાત કરવામાં આવે તો ચાંદીપુરા વાયરસનું જ્યારે શરૂઆત થઈ હતી ત્યારે સૌરાષ્ટ્રમાં તેની એન્ટ્રી થતા ક્યાંક ને ક્યાંક જે કહેવાય કે આ ધ્રોલ પંથકમાંથી એક બાળકનું શંકાસ્પદ લક્ષણ જણાયા હતા. તે બાદ કહેવાય કે ગોંડલ જે તાલુકાનું જે પાંચિયાવદર ગામ છે તેમાંથી એક બાળકના જે કહેવાય 3 મહિનાનું બાળક છે, સૌથી નાનું બાળક હતું, તેમાં લક્ષણ જોવા મળ્યા હતા. અને જે કહેવાય અન્ય 3 જગ્યાના બાળકોને છે તેમાં લક્ષણ જોવા મળ્યા હતા. આ કુલ 5 બાળકોને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે રાખવામાં આવ્યા હતા. પણ હાલ અત્યારે 3 બાળકો છે તેનો હજી હાલ પરીક્ષણ અને નિરીક્ષણ ચાલુ છે. તેના રિપોર્ટ આવવાના બાકી છે. પણ જે આ એક બાળક આવે છે તેનો રિપોર્ટ આવે તે પહેલા જ હાલ તેનું મોત નીપજ્યું છે. આ જે બાળક છે તે 6 વર્ષનું બાળક હતું અને આ ધ્રોલ પંથકથી તેને સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું. પણ ક્યાંક સારવાર દરમિયાન આ બાળકનું મોત નીપજતા હાલ અત્યારે આ જે કહેવાય પરિવારમાં શોકનું મોજું છે. અને જે 3 મહિનાનું બાળક છે તે તેના પરિવારના હાલ અત્યારે સોંપવામાં આવ્યું છે. જી બહેન. જી પ્રતિક, આરોગ્ય તંત્ર દ્વારા શું તકેદારી રાખવામાં આવી રહી છે અને આરોગ્ય તંત્ર તરફથી નાગરિકોને શું સાવચેતી રાખવા પગલાં લેવા કહેવામાં આવી રહ્યું છે? જે રીતે વાત કરવામાં આવે પહેલા તો જ્યારે ચાંદીપુરા વાયરસ જ્યારે અજગર ભરડો લીધો છે, ખાસ કરીને જે કહેવાય નાના બાળકોમાં આના સિમ્પટમ્સ છે તે જોવા મળી રહેતા હોય છે. કારણ કે આ જે 0 થી 15 વર્ષ સુધીના બાળકો છે તેમાં સૌથી વધારે આ જીવલેણ છે તે ચાંદીપુરા વાયરસ છે તે સાબિત થતું હોય છે. ત્યારે આવી સ્થિતિમાં જે કહેવાય સેન્ડ ફ્લાય માખી જેના ઉદ્ભવ સ્થાનથી જેવું હોય છે, જેમ કે તે સૌથી વધારે જે કહેવાય કે જે ત્યાં કાચા અને ગામડામાં જે કાચા મકાન અને માટીના મકાન હોય છે જ્યાં ભેજવાળું વાતાવરણ હોય છે ત્યાં આની તિરાડોમાં આ સેન્ડ ફ્લાય માખી છે તે રહેતી હોય છે અને પોતાનું ઉદ્ભવ સ્થાન બનાવતી હોય છે. અન્ય માખીઓનો કહેવાય કે ઉપદ્રવ કરતી હોય છે. ત્યારે આવી પરિસ્થિતિમાં અત્યારે રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્ર અને રાજકોટ શહેર મહાનગરપાલિકા આરોગ્ય તંત્ર છે તે દવા છંટકાવની જે કામગીરી છે તે પૂરજોશમાં કરી રહ્યા છે. આ કોઈ પણ કચાશ નથી રાખી રહ્યા. ત્યારે ક્યાંક ને ક્યાંક આ 3 બાળકો છે તેને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. સાથે અન્ય જગ્યાએ આવું કોઈ શંકાસ્પદ કેસ જણાય તો રાજકોટ મહાનગરપાલિકાની અને રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્રની ટીમો દ્વારા અવારના જે કહેવાય સતર્કતાના ભાગરૂપે ગામો અને શહેરો અને જે ઉજળિયા વિસ્તાર હોય છે ત્યાં અત્યારે જે કાચા મકાન હોય છે ત્યાં અત્યારે નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું છે. આ જે કહેવાય નમૂનાઓ લેવામાં આવી રહ્યા છે. સાથે દવા છંટકાવની પણ હાલ કામગીરી કરવામાં આવી છે. અને સાથે જ જે કહેવાય કે રાજકોટ તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે, ખાસ કરીને કે આ બાળકો છે તે પરપ્રાંતીય મજૂર વર્ગના હોય છે તેને વધારે અસર કરતા હોય છે. કારણ કે પરપ્રાંતીય મજૂર વર્ગના બાળકો છે તે આવી જગ્યાઓમાં પરપ્રાંતીય લોકો છે તે રહેતા હોય છે, મજૂર વર્ગ છે તે રહેતો હોય છે. ત્યારે આવી સ્થિતિમાં કોઈ બાળકોને જે કહેવાય ચાંદીપુરા વાયરસના લક્ષણ જણાય તો તરત જ નજીકના ડોક્ટરને અથવા નજીકના આરોગ્ય કેન્દ્રમાં જે કહેવાય કે રાજકોટના તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે નજીકના આરોગ્ય કેન્દ્ર છે તેમાં જાણ કરવામાં આવે, તેમાં ટેસ્ટ કરવામાં આવે અને જો તેમાં ચાંદીપુરા વાયરસના લક્ષણ જણાય તો તરત જ એને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવે. તેવી હાલ તંત્ર અત્યારે રાજકોટના લોકોને અને જિલ્લા અને ગ્રામ્ય લોકોને અપીલ કરી છે. જી ધન્યવાદ પ્રતિક.